પૂરીશું નહીં ત્યાં સુધી સામે ગમે એવી નેગેટિવ શક્તિ હશે એમાં આપણે સફળ થઈ જશું. બહાર જે વિલાસમાં બેઠા છે હમણાં જ એમાં આપણે સફળતા પ્રાપ્ત કરીશું. તો આ આપણી શક્તિ છે. એ શક્તિ ક્યારે છે? એ શક્તિ ભાવિ પેઢીમાં, દીકરાઓમાં, દીકરીઓમાં, એ માણસમાં, કારણ કે અનાદિકાળથી જે મહાપુરુષોએ રાષ્ટ્ર માટે, ધર્મ માટે, સમાજ માટે બલિદાન આપ્યું છે એમની ઘણા આજની ડેટમાં આપણે જોતા હોય કચ્છનો ઇતિહાસ એટલો ટૂંકો બતાવતા હોય કે કચ્છ એક ભૂમિ છે, પણ શું છે, કઈ રીતે ઉભું થયું, શું કેમ, કેટલી વસ્તી છે, દરબારોએ શું કર્યું એ ક્યાંય કોઈ બતાવતું નથી. એના માટે એક આપણે વિચાર આવે માધુભાઈ જાડેજા કે પહેલાં આપણે આ હિસ્ટ્રી જે છે આપણે દરેકે દરેક કચ્છ જિલ્લાના ગામડાઓ છે એ ગામડાનો તોરણ કેમ બંધાણો, કઈ રીતે બંધાણો, કોણે બંધાવ્યું. હરીશભાઈ છેલ્લા લગભગ 15 વર્ષથી શ્રી રાજપૂત કણીસરના ભુજ તાલુકાની જવાબદારી સરસ રીતે નિભાવી. આજે આપણે એમને જિલ્લાની અંદર મંત્રી તરીકે એમની નિમણૂક કરી અને જિલ્લામાં પણ જેમ તાલુકામાં જવાબદારી નિભાવી એમ વધારે જિલ્લાની જવાબદારી સોંપી દે. તો હરીશભાઈ વધારે મહેનત કરો અને જિલ્લાની ટીમને વધારે પ્રોત્સાહિત અને આગળ વધારવામાં આપણી મહેનત પડે એવી માતાજી પાસે આશીર્વાદ અને આપણી ખૂબ ખૂબ અભિનંદન. અને બીજા હરીશભાઈની જગ્યા ખાલી થઈ આપણે ભુજ તાલુકા પ્રમુખની, એના માટે આપણે જાડેજા વેલુભા મેસોજી જાડેજા નરેન્દ્રનગરના છે, રહે છે માધાપર. આપણે એમને તાલુકા પ્રમુખ શ્રી રાજપૂત કણીસરના ભુજ તાલુકા પ્રમુખ જાહેર કરી છે. વેલુભા આપણ આવે આપણે સન્માન માટે વેલુભા આજે આપણે ભુજ તાલુકા પ્રમુખ વેલુભા મેસોજી જાડેજા નરેન્દ્રનગરના છે, માધાપર છે, ટ્રાન્સપોર્ટ બિઝનેસ સાથે સંકળાયેલા છે. વેલુભા આપ પણ આપણે હરીશભાઈ ફૂલ આપેલા છે જે આગળ તાલુકા પ્રમુખ હતા અને એમની પાસે પણ માહિતી લઈ અને તાલુકાનો વ્યાપ વધારો એવી આપને શુભેચ્છા. અને તાલુકા ઉપપ્રમુખ માટે આપણે એક બીજા ભાઈ પૃથ્વીરાજસિંહ જાડેજા જુરા, એમને વિનંતી છે જયદીપસિંહ પૃથ્વીરાજસિંહ જાડેજા એમને ભુજ તાલુકા ઉપપ્રમુખ તરીકે આપણે વેલુભા. આપણી વચ્ચે માધાપર પ્રમુખ જગદીશસિંહ જે પધાર્યા છે એમને વિનંતી, એમનું સન્માન કરશે આપણે હરીશસિંહ માધુભાઈ. અમરચંદભાઈને વિનંતી કે 3 જણાને ફુલારથી સન્માન કરશે. દાદુભા ચૌહાણ એમને પણ વિનંતી કે ફુલારથી 3 જણાને સન્માન કરશે. ધર્મેન્દ્રસિંહ ઝાલા, રણજીતસિંહ, ભૂતસાહેબ પ્રમુખ રણજીતસિંહને વિનંતી. નમસ્તે. શ્રી શક્તિની યાદ કરી આપણે છાત્ર શક્તિ જ્યારે એકત્ર થઈ છે ભુજમાં, સર્વે વડીલો, માતાઓ, બહેનો, એક ઉમદા હેતુથી કરણી સેનાએ એક રચનાત્મક કાર્ય કરવાનો પ્રયત્ન કર્યો છે. ભાઈ શ્રી માધુભાઈ અને વીરભદ્રસિંહજી સહિતના ભાઈઓ અમને મળવા આવ્યા હતા અંજાર, અને એમને વિચાર રજૂ કર્યો કે આપણે પાળિયા પૂજન યાત્રા નામનો એક વિચાર બીજ
અમારા મનમાં આવ્યું છે અને અમારે એને પરિપૂર્ણ કરવું છે. આપના સાથ સહકારની જરૂર છે. એટલે અમારી ટીમ વતી જે કંઈ ભાઈઓ શક્ય હતા એ હાજર રહ્યા અને મદદરૂપ થવાની તૈયારી દર્શાવી. હવે આ વસ્તુ આપણે એવો જબરદસ્ત પ્રયોગ કરીએ છીએ એના વિશે હું આપને વિશેષ માહિતી આપીશ. પૂર્વે મારો પરિચય આપું. લકીરાજસિંહ પ્રદીપસિંહ ઝાલા, મૂળ વતન બાલાડા, લખતર, ઝાલાવાડ, હાલ અંજાર અને કચ્છ વિસ્તારમાં અમે છેલ્લા કેટલાય વર્ષોથી ઇતિહાસ સંશોધનની પ્રવૃત્તિઓ કરી રહ્યા છીએ. ઘણા મિત્રો અમારી સાથે જોડાયેલા છે. અત્રે મારે યાદ કરવા પડે મહારાવ શ્રી પ્રાગવનજી ત્રીજા સ્વર્ગસ્થ, જેઓ આ કચ્છ દેશ પ્રત્યે અનન્ય લાગણી ધરાવતા અને એમના આશીર્વાદથી એમને ઘણા એવા સારા કાર્યો પણ કર્યા. પોતે પણ હયાતીમાં કરી ગયા. પોતાની હયાતીમાં એક પ્રાગમેલ આર્કાઇવ અત્યારે ભુજમાં કાર્યરત છે. એના વિશે આપને માહિતી આપો. બાબા સાહેબે પોતાની હયાતીમાં પ્રાગમેલ આર્કાઇવ નામનું એક સંગઠન, એક સંસ્થા જેવું ભુજ પ્રાગમેલના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર બનાવ્યું, જેની અંદર પોતા પાસે અઢળક સાહિત્ય હતું. એ સાહિત્યનો ઉપયોગ કચ્છના લોકો, ખાસ કરીને બાયાતો તો ખરા જ, પણ કચ્છના લોકો પણ કેવી રીતે ઉપયોગ કરી શકે એના માટે થઈને પોતાની પાસે જે દુર્લભ દસ્તાવેજો સંગ્રહ હતો એનું કલેક્શન ઊભું કર્યું. દલપતભાઈ દાણીધારિયા અત્યારે એના નિયામક તરીકે કાર્ય કરે છે. એની કોર કમિટીમાં હું સભ્ય તરીકે મારાવ સાહેબે મને ક્ષેત્ર કાર્ય માટે નિમણૂક આપી છે. હવે એ સંસ્થા કચ્છના તમામ ભાયાતી ગામોના ઇતિહાસ સંશોધનનું કાર્ય કરે છે. ખાસ ડિજિટલાઇઝેશનનું કાર્ય એના દ્વારા થાય છે. આપની પાસે કોઈ જૂના દસ્તાવેજો, ખતપત્રો કાંઈ પણ સાહિત્ય હોય તો વિના મૂલ્યે ડિજિટલાઇઝ પણ એ કરી આપે છે. આપને જાણીને આશ્ચર્ય થશે કે ગુજરાત બહારથી પણ રિસર્ચરો એ સંસ્થાની મુલાકાત લે છે. પણ કમનસીબ એ છે કે 16 જણાની કોર કમિટીમાં 4 જ ક્ષત્રિય ભાઈઓ છે. બાકીના મિત્રો જે કંઈ જોડાયેલા છે અલગ અલગ ફેકલ્ટીઝથી છે, પણ એ આપણા ઇતિહાસને પૂરતો ન્યાય આપી શકે એવી સ્થિતિમાં પણ નથી ને રસે નથી. એવું કેવું હોય તો અતિશયોક્તિ નથી. કામ આપણે કેવી રીતે કેમ કરીએ એ આપણા બધાનો સહયોગ જોશે. એ સહયોગ માટે અમને એક વિચાર આવ્યો કે પાળિયા પૂજન નામની યાત્રા એ લગભગ ઓછામાં ઓછા 45 દિવસ ચાલશે. આમ નામ એક દિવસમાં પૂરી નહીં થઈ જાય. બરોબર. છેલ્લા 2 મહિનાથી અમે આ બધા ફોર્મ છપાવ્યા, ગામો ગામ જઈ પાળિયાની વિગત લઈએ છીએ. પછી એનું આખું બનાવશું. ગણતરી એવી છે કે ઝારાથી ચાલુ કરવો. ઝારાથી ચાલુ કરી અને અંત એનું ભુજમાં, રાષ્ટ્ર નામ ભુજમાં એનું કરવું. જ્યાં જ્યાં આપણે કોઈ ગામની અંદર પાળિયા વિધવા સાથે આપણે એને ત્યાં આગળ જાહેર કરશું તો એ સિંદૂર કરશે, આપણે તેનું પૂજન કરશું. એની સાથે સાથે જે આર્મીમાં રિટાયર થયેલા છે એ લોકોનું પણ સન્માન કરશું. એવા પણ આ બધાની સહયોગની જરૂર છે. હજી આપણે એક જનરલ મીટિંગ બોલાવશું, વિરેન્દ્રસિંહના નેજાયતમાં મીટિંગ બોલાવશું. અત્યારે આપણે ખાલી સર્વે કરીએ છીએ કે જે ગામમાં જેટલા પાળિયા છે એ પાળિયાની આપણા પાસે મૂળ વિગત આવી જાય. અને બહુ મોટો કાર્યક્રમ છે. એમાં 25 થી 30 લાખ રૂપિયાનો ખર્ચો પડશે. હવે 45 દિવસ બીજા બધા તાલુકામાં અલગ લાગ્યો, મને તો રહેવું જ પડશે. જેમ ચાલુ થશે એમ 45 દિવસ લકીભાઈ તો બીજી માણસ છે, છતાં એમને જેટલું બધાનું સહયોગ. કારણ કે આ કાર્યક્રમ ખાલી પૂજન પૂરતો નથી. પછી એનો ઇતિહાસ બનાવશું. એના 4 થી 6 મોટા પુસ્તક બનાવશું. પુસ્તક બનાવીને પછી એનું પણ આપણે વિમોચન કરશું. એટલે આ કાર્યક્રમ અમને વિચાર આવ્યો છે. આપ બધાનો સહયોગ જોશે. બરાબર. એ સહયોગ આપો તો ટૂંક સમયમાં આ કાર્યક્રમ આપણે કરવાના છીએ. આજે આપણે ભુજ તાલુકામાં આપણે ઓછી વસ્તી હોવાને કારણે ખાલી 2 ઠેકાણ રાખ્યું છે. માંડવીમાં આજે 2 ઠેકાણ રાખ્યું છે. લખપતની અંદર પણ માતાના મઢ અને પાંદરો રાખ્યું હતું. એવી રીતે નલિયાની અંદર